ભીમનાથ મહાદેવ. તો આ સુંદર મજાની જગ્યા ઘેલા નદીના કાંઠે આવેલી છે. તે બહુ જ પ્રાચીન જગ્યા છે અને અહીંયા મહંત બાપુ જે બિરાજે છે તે બહુ જ ભાવિક છે અને ભક્તોને ભાવથી બોલાવે છે, પ્રેમથી આદર સત્કાર કરે છે, સન્માન કરે છે અને આ જગ્યામાં સેવા પૂજા કરે છે. આ પ્રાચીન પોઠીઓ છે ને હું તમને આ જગ્યામાં જેટલી કાંઈ વસ્તુ છે એ હું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો સુંદર મજાની જગ્યા છે અને બાપુ ભજનાનંદી છે. તો બાપુ બીલીનું શરબત એ કે ભગત તમે આવ્યા છો તો બીલીનું શરબત તમને પાવું છે ને બાપુ જો કેવી સેવા કરી રહ્યા છે. આ બીલા તમે કોઈ દી મિત્રો બીલાનું શરબત નહીં પીધું હોય તો જો બાપુ તમારું નામ ઘનશ્યામપુરી બાપુ જો બીલાનું શરબત આપણને પાય છે. તો મિત્રો તમે પણ આ ભીમનાથની મહાદેવની જગ્યામાં ક્યારેક આવો તો તમે બાપુના હાથનું શરબત પીજો તો તમને ખ્યાલ આવશે કે શરબત પીવાનો કેવો આનંદ છે અને બાપુનો ભાવ કેવો છે. જો અહીંયા જે દાદા છે ને એનું દર છે અને અહીંયા નાના મોટા સ્વરૂપમાં નાગ દેવતા દર્શન આપે છે જે સાક્ષાત જો અહીંયા જો આ કાંસળી છે અને આમાં નાના મોટા સ્વરૂપમાં દાદા ઘણીવાર દર્શન દેશે એમ ઘનશ્યામપુરી બાપુ માહિતી આપે છે. જો ઘનશ્યામપુરી બાપુ એ મને માહિતી આપી કે અહીંયા દાદા દર્શન આપે. જો બાપુ કહે છે કે જો અહીંયા પણ જો તમને કાંસળી દેખાય છે, અહીંયા પણ દાદા અવારનવાર નાના મોટા સ્વરૂપે દર્શન દે છે અને આ જગ્યાની અંદર ફરે છે અને બાપુએ તો અવારનવાર દર્શન કર્યા છે. જો આપને પણ દર્શન કરવા હોય તો ભીમનાથ મહાદેવના દર્શન કરવા આવજો તો આપણા ભાગ્યમાં હશે તો આપણને પણ દાદા દર્શન દેશે. જો આ તમે મિત્રો જોઈ રહ્યા ને એ બીલીનું ઝાડ છે. આ મોટી બીલી છે લીમડાની બાજુમાં અને આ નાની મોટી બધી જ બીલીઓ છે અને એ બીલાનું શરબત બાપુ વિનુ ભગતને પાવાના છે. તો મિત્રો હાલો શરબત પીવા જવી. તો બાપુ જો સામે શરબત બનાવી રહ્યા છે. તો આપણે બાપુ બહુ ભજનાનંદી છે, સત્સંગી છે, ભાવિક છે. તમે જરૂર આવજો અહીંયા. જો બાપુ શરબત ગળી રહ્યા છે, ગાળીને શરબત પીવાનું હોય છે. તમે આ પ્રોસેસ જોઈ જુઓ. તમને પણ જ્યારે પણ બીલાનું શરબત પીવાનું મન થાય તો એમાં ખાંડ સાકર ભેળવી અને આ શરબત પી શકાય છે. તે સ્વાસ્થ્ય માટે એકદમ સારું હોય છે. જો મિત્રો જો બાપુ જે શરબત બનાવી રહ્યા છે એવી રીતે એને ગાળવાનું હોય છે કેમ કે થોડુંક જાડું હોવાથી ગવણીમાં એકદમ નીકળતું નથી, તેથી સમસાથી બાપુ હલાવી રહ્યા છે. જો ઘનશ્યામપુરી બાપુ એ ભક્તો માટે કેટલી મહેનત કરે છે અને ભાવથી શરબત બનાવી અને
મને આગ્રહ કર્યો કે ભાઈ શરબત તો પીને જ જાજો. તો મને તો બાપુ હારે આનંદ આવ્યો. હું તો ઘડીક રોકાવાનો છું. બાપુ હારે સત્સંગ કરીશ અને આનંદ કરીશ. તો મિત્રો શરબત તૈયાર થઈ ગયું છે અને બાપુ મને ગ્લાસ ભરીને શરબત આપી રહ્યા છે. મિત્રો તમારે પણ શરબત પીવું હોય તો આ જગ્યાની અંદર જરૂર પધારજો. તો ચાલો મિત્રો, બધાને જય ભીમનાથ મહાદેવ. તો આ વિડીયો કેવો લાગ્યો એના માટે કોમેન્ટ કરજો અને આ જગ્યામાં પધારવા કૃપા કરજો. જ્યારે ઘેલા સોમનાથ આવો ત્યારે ત્રિવેણી સંગમના દર્શન કરવા આવો ત્યારે રસ્તામાં જ ભીમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે. ત્યાંના મહંત ઘનશ્યામપુરી બાપુ બહુ જ ભાવિક ભક્ત છે, ભજનાનંદી પુરુષ છે. એના પણ દર્શન કરી અને આપણા જીવનને ધન્ય બનાવજો. જય ભીમનાથ મહાદેવ.